तो मित्रों अहींया 3.2 ની આપણે ચર્ચા કરીશું વિશિષ્ટ ખાના સુપરસેલ। તો અહીંયા 43 79 કરતા કેવા છે નાના છે એટલે વિશિષ્ટ સંખ્યા નથી। અહીંયા 79 75 અને 43 કરતા કેવા છે મોટા છે એટલે વિશિષ્ટ સંખ્યા બનશે। 75 79 કરતા નાના છે એટલે વિશિષ્ટ સંખ્યા નથી। 63 75 કરતા નાની છે એટલે એ પણ નહીં આવે। 10 ની વાત કરીએ તો એ પણ નાની સંખ્યા છે બંને કરતા। 29 ની વાત કરીએ તો 10 અને 28 કરતા 29 કેવા છે મોટા છે એટલે કે સુપર સેલ બનશે। એવી જ રીતે 28 29 કરતા નાના છે અને 34 ની વાત કરીએ તો 34 છે એની આગળ ફક્ત એક જ સંખ્યા આપેલી છે 8 એના કરતા 34 કેવા છે મોટા છે એટલે કે સુપર સેલ બનશે। તો અહીંયા મિત્રો એ 79 29 અને 34 સુપર સેલ બને છે। એવી જ રીતે 200 570 કરતા નાના છે એટલે નહીં આવે। 577 626 કરતા નાના છે। 626 એ સુપર સેલ ગણાય છે કેમ કે 345 અને 577 કરતા મોટા છે। 345 બંને કરતા નાના છે નહીં આવે। 790 એ બંને સંખ્યાઓ કરતા મોટી સંખ્યા છે એટલે સુપર સેલ બનશે। અહીંયા 600 છે અહીંયા 345 અને અહીંયા 794 છે એટલે 790 મોટા છે એટલે સુપર સેલ બનશે। 794 790 કરતા નાના છે। 109 694 કરતા અને 198 કરતા નાના છે। 198 ની વાત કરીએ તો તેની તો ફક્ત એક જ સંખ્યા છે અને એ પણ કેવી છે નાની છે એટલે સુપર સેલ બનશે। તો અહીંયા 626 790 અને 198 એ 3 સુપર સેલ બનશે। તો વિચારો અને શોધો 1 થી 10 દાખલા જે છે પેજ નંબર 57 અને 58 પર એનું આપણે સોલ્યુશન કરીશું। તો નીચેના ક્વેશ્ચનમાં વિશિષ્ટ ખાનામાં રંગ પૂરો અથવા ચિહ્નિત કરો। તો મિત્રો અહીંયા જે બુકમાં જે સંખ્યાઓ લખેલી છે તે જ આપણે લખીએ કારણ કે આ બુકનું સોલ્યુશન છે। तो 6828 670 9435 3780 3708 7308 પછી 8000 5583 અને 52। તો અહીંયા 6828 670 કરતા કેવા છે મોટા છે એટલે સુપર સેલ બનશે। 670 નહીં બને। 9435 છે આ બંને સંખ્યાઓ કરતા કેવી છે મોટી છે એટલે સુપર સેલ ગણાશે। તેવી રીતે 3780 આના કરતા નાની છે। 3708 એ પણ નાની છે। 7308 એ 8000 કરતા નાની છે। 8000 તો એ બંને સંખ્યાઓ કરતા મોટી છે એટલે સુપર સેલ બનશે। પછી 5000 એ તો 8000 કરતા કેવી છે નાની છે અને 52 પણ નાની છે એટલે કે અહીંયા સુપર સેલ 3 સંખ્યાઓ બની રહી છે 6828 9435 અને 8000। નીચેના કોષ્ટકને ફક્ત 4 અંકની સંખ્યાઓથી ભરો જેથી ફક્ત વિશિષ્ટ ખાનું જ રંગીન હોય। તો એ 4 અંકથી ભરવાની છે। પુસ્તકમાં જે અંક લખેલા છે આપણે તે લખી દઈએ 5347। અહીંયા 1258 એ 9635। હવે મિત્રો અહીંયા આ 1 2 અને આ જે 3 ખાના છે ને આપણે વિશિષ્ટ ખાના બનાવવા છે। તો અહીંયા 5000 છે ને અહીંયા 1000 છે તો અહીંયા 6000 વાળી કોઈ પણ સંખ્યા આપણે લખી દઈએ તો વિશિષ્ટ ખાનું બની જશે। હવે આ 3 સંખ્યાઓને આપણે વિશિષ્ટ સંખ્યાઓ નથી બનાવવાની એટલે આના કરતાં નાની રાખીએ। તો અહીંયા 1257 રાખીએ એ આના કરતાં નાની છે। અહીંયા 1256 રાખીએ તો એ આના કરતાં નાની છે। અહીંયા 1255 રાખીએ જે આના કરતાં કેવી છે નાની છે એટલે બનશે નહીં। અને અહીંયા સંખ્યા લખીએ 1257 56 55 અહીંયા લખીએ 54 એ આના કરતાં નાની છે એટલે બનશે નહીં। હવે અહીંયા 9635 છે તો અહીંયા 9636 લખીએ એટલે વિશિષ્ટ સંખ્યા થઈ આના કરતાં કેવી છે મોટી। એવી જ રીતે 1257 ને હવે આપણે કેવી સંખ્યા બનાવવાની છે વિશિષ્ટ સંખ્યા બનાવવાની છે એટલે અહીંયા 58 છે અહીંયા 56 છે તો 56 57 58 અહીંયા આપણે 59 લખી દઈએ એટલે વિશિષ્ટ સંખ્યા બની જશે। તો અહીંયા 59
જે 56 અને 58 કરતાં કેવી છે? મોટી છે. એવી રીતે અહીંયા 6555 લખ્યા છે, એટલે કે આ બંને સંખ્યાઓ કરતાં મોટી છે, એટલે વિશિષ્ટ સંખ્યા બનશે. 1258, 1256 આ છે 1259, એટલે મોટી છે એટલે વિશિષ્ટ સંખ્યા બનશે. એવી રીતે 9635 આ 9636 છે, એટલે 9635 કરતાં કેવી છે? મોટી છે, એટલે આ વિશિષ્ટ સંખ્યા બનશે. અહીંયા આપણે 3 સંખ્યાઓ વિશિષ્ટ સંખ્યાઓ બનાવવાની હતી. નીચેના કોષ્ટકને એવી રીતે ભરો કે આપણને શક્ય તેટલા વધુ વિશિષ્ટ ખાના મળે. પુનરાવર્તન વગર 100 થી 1000 વચ્ચેની સંખ્યાઓનો ઉપયોગ કરો. તો એકની સંખ્યા આપણે લેવાની નથી. તો અહીંયા મિત્રો 200 છે, 300 કરતાં કેવા છે? હવે અહીંયા 300 છે, તો અહીંયા 400 રાખવા પડશે આપણે. તો અહીંયા 400 છે, 300 કરતાં કેવા છે? મોટા છે, એટલે વિશિષ્ટ ખાનું બનશે. 300 એ બંને કરતાં નાના છે, 600 બંને કરતાં મોટા છે, 270 નાના છે, 500 એ કેવા છે? મોટા. પછી 280 બંને કરતાં નાના છે, 400 બંને કરતાં મોટા છે, એટલે આવશે. અને અહીંયા 300 290 કરતાં મોટા છે. 1 2 3 4 અને 5. તો કુલ ટોટલ ખાના છે 1 2 3 4 5 6 7 8 ને 9. તેમાંથી આપણે 5 ખાના વધુમાં વધુ વિશિષ્ટ ખાના બનાવ્યા છે. ઉપરના કોષ્ટકમાંથી 9 સંખ્યાઓમાંથી કેટલા વિશિષ્ટ ખાના છે? તો અહીંયા 1 2 3 4 અને 5. 5 ખાના વિશિષ્ટ ખાના છે. તો મિત્રો અહીંયા એક મોટી સંખ્યા, નાની સંખ્યા, મોટી સંખ્યા, નાની સંખ્યા, મોટી સંખ્યા, નાની સંખ્યા, મોટી સંખ્યા, નાની સંખ્યા અને મોટી સંખ્યા. એ રીતે લખવાથી અહીંયા આ રીતે આપણે વધુમાં વધુ ખાના વિશિષ્ટ ખાના બનાવી શકીએ. તો અહીંયા 5મો પ્રશ્ન છે કે વિવિધ સંખ્યાના ખાના માટે કેટલા વિશિષ્ટ ખાના શક્ય છે તે શોધો. શું તમે કોઈ પેટર્નની નોંધ લીધી? મહત્તમ સંખ્યામાં વિશિષ્ટ ખાના મેળવવા માટે આપેલ કોષ્ટક ભરવાની પદ્ધતિ શું છે? તમારી વ્યૂહરચના શોધો અને તેની ચર્ચા કરો. તો મિત્રો અહીંયા વિવિધ સંખ્યાના ખાના માટે કેટલા વિશિષ્ટ ખાના શક્ય છે તે આપણે શોધવાનું છે. એટલે કે દાખલા તરીકે 2 ખાના છે, તો ગમે તે સંખ્યા તો અહીંયા મોટી જ હશે. या तो आ संख्या मोटी है कि तो आ संख्या मोटी है, એટલે અહીંયા વિશિષ્ટ ખાનું 1 મળશે. 3 ખાના હશે તો અહીંયા આપણે 200 લખીએ, અહીંયા 300 લખીએ. તો 300 એ 100 કરતાં મોટી છે એટલે વિશિષ્ટ ખાનું બનશે. એવી રીતે 200 100 કરતાં મોટી છે એટલે અહીંયા વિશિષ્ટ ખાનું બનશે. તો 3 ખાનામાં 2 વિશિષ્ટ સંખ્યાઓ મળે છે. 2 ખાના છે એમાં 1 મળશે આપણને વિશિષ્ટ સંખ્યા. 3 ખાના છે એમાં આપણને વિશિષ્ટ સંખ્યાઓ 2 મળે. 4 ખાનાની વાત કરીએ તો અહીંયા 400, અહીંયા 300, અહીંયા 500, અહીંયા 200. તો 400 મોટા છે 300 કરતાં, 300 એ બંને કરતાં નાના છે, 500 એ બંને કરતાં કેવા છે? મોટા છે. એટલે 4 ખાના છે એમાં પણ 2 સંખ્યાઓ મળે છે. અને 5 ખાના માટે તો અહીંયા દાખલા તરીકે 500 છે, અહીંયા 400 છે. અહીંયા 600 લખીએ આપણે, અહીંયા 300 લખીએ, અહીંયા 700 લખીએ. તો અહીંયા 500 મોટા છે 400 કરતાં, 400 ને 300 કરતાં 600 મોટા છે, 300 બંને કરતાં નાના છે, અને 700 એ 300 કરતાં કેવા છે? મોટા. એટલે કે 5 ખાનામાં કેટલી સંખ્યા વધુ વધુ વિશિષ્ટ બની શકશે? 3. તો 2 ખાના છે તો 1, 3 ખાના માટે 2, 4 ખાના માટે 2 અને 5 ખાના માટે 3. તો મિત્રો એકી સંખ્યા માટે વિશિષ્ટ ખાનાની સંખ્યા દાખલા તરીકે અહીંયા 3 છે, તો 3 ને 1 કેટલા થશે? 4. 4 ને આપણે 2 ભાગીશું એટલે કેટલા મળશે? 2. એટલે કે 3 ખાના છે તો 2 જ મળશે. એવી રીતે બેકી સંખ્યા દાખલા તરીકે અહીંયા 4 લઈએ તો 4 ભાગ્યા 2 કરીશું એટલે આપણને કેટલા મળશે? 2. એટલે કે અહીંયા 4 છે તો કેટલા ખાના મળે છે? 2 જ મળે છે. એટલે કે જે બેકી સંખ્યા છે એમાં અડધા ખાના વિશિષ્ટ ખાના મળે છે, અને જે એકી સંખ્યા છે એમાં એના કરતાં 1 વધારે મળે છે. દાખલા 3 ખાના છે તો 2 ખાના છે, 5માંથી 3 છે. તો આ રીતે આ બંને જે સૂત્રો આપેલા છે કે
એકી સંખ્યા માટે વિશિષ્ટ ખાના શોધવા માટે ખાનાની સંખ્યા +1 ભાગ્યા 2 સૂત્રનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. કેટલા વિશિષ્ટ ખાના હશે અને બેકી સંખ્યા માટે વિશિષ્ટ ખાના બરાબર ખાનાની સંખ્યા ભાગ્યા 2. તો કેટલા વિશિષ્ટ ખાના હશે તે સૂત્રની મદદથી આપણે મેળવી શકીએ. શું તમે કોષ્ટકની સંખ્યાઓનું પુનરાવર્તન કર્યા વગર ભરી શકો છો કે જેથી તેમાં કોઈ પણ વિશિષ્ટ ખાનું ન હોય? શા માટે અથવા શા માટે નહીં? તો પુનરાવર્તન કર્યા વગર આપણે ખાના ભરવાના છે અને કોઈ વિશિષ્ટ ખાનું ન હોવું જોઈએ. તો આ શક્ય છે ના. કેમ કે દાખલા તરીકે આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ ચડતો ક્રમ તો એક ખાનું તો વિશિષ્ટ ખાનું બનશે જ. એવી રીતે ઉતરતો ક્રમ તો ઉતરતા ક્રમમાં પણ એક ખાનું તો વિશિષ્ટ બનશે જ. અને પુનરાવર્તન કર્યા વગર અહીંયા પુનરાવર્તન કરીએ તો જ શક્ય છે. પુનરાવર્તન કરીએ તો શું થશે? આપણે ત્રણ પરિસ્થિતિ જોઈએ. ચડતા ક્રમ દાખલા તરીકે અહીંયા 4, 5, 6, 7, 8, 9, 10. અહીંયા 4 ને 6 કરતા 5 નાના ચલ નહીં આવે. 4 તો 5 કરતા નાના ચલ નહીં આવે. પછી 6 ની વાત કરીએ તો 6 એ 5 7 કરતા નાના છે. 7 ની વાત કરીએ તો 8 કરતા નાના છે. 8 ની વાત કરીએ તો 9 કરતા નાના છે. 9 ની વાત કરીએ તો 10 કરતા નાના છે. તો ફક્ત 10 જ એક જ સંખ્યા આવે છે છેલ્લી. ઉતરતા ક્રમમાં આની આ સંખ્યાને ગોઠવીએ તો 10, 9, 8, 7, 6, 5, 4. તો મિત્રો અહીંયા પહેલા નંબરનું ખાનું વિશિષ્ટ ખાનું બનશે. તો વિશિષ્ટ ખાનું તો બનશે જ. ચડતા ક્રમમાં ગોઠવો, ઉતરતા ક્રમમાં ગોઠવો. હવે દાખલા તરીકે આપણે પુનરાવર્તન કર્યા વગર દાખલા તરીકે 3, 3, 3, 3, 3. તો અહીંયા કોઈ વિશિષ્ટ ખાનું બનશે નહીં. કેમ? બધી સંખ્યાઓ કેવી છે? સરખી જ છે. એટલે પુનરાવર્તન કર્યા વગર આપણે જો ગણીએ તો કોઈ પણ ખાનું વિશિષ્ટ ખાનું ન બની શકે. તો અહીંયા તો શું કહે છે કે પુનરાવર્તન કર્યા વગર ભરી શકો જેથી તેમાં કોઈ પણ વિશિષ્ટ ખાનું ન હોય. શા માટે અથવા શા માટે નહીં? તો પુનરાવર્તન કર્યા વગર શક્ય નથી. એટલે જવાબ ના આવશે. શું કોષ્ટકમાં સૌથી મોટી સંખ્યા ધરાવતું ખાનું હંમેશા વિશિષ્ટ ખાનું હશે? તો હા. શું કોષ્ટકમાં સૌથી નાની સંખ્યા ધરાવતો ખાનું વિશિષ્ટ ખાનું હોઈ શકે? તો ના. શા માટે અથવા શા માટે નહીં? સૌથી મોટી સંખ્યા જે ધરાવતો ખાનું છે એ મિત્રો વિશિષ્ટ ખાનું હશે તો હા હોય જ. કેમ કે દાખલા તરીકે અહીંયા 400 છે, અહીંયા 300 છે. તો અહીંયા આ સંખ્યા કેવી છે? મોટી છે. તો વિશિષ્ટ ખાનું બનશે જ. અહીંયા 300 છે, અહીંયા દાખલા તરીકે 500 છે, અહીંયા 200 છે. તો અહીંયા 500 વિશિષ્ટ ખાનું બનશે જ. કેમ કે તે આ બંને સંખ્યાઓ કરતાં મોટી છે. અહીંયા દાખલા તરીકે 600 છે તો એ 200 કરતાં મોટી છે એટલે આ વિશિષ્ટ સંખ્યા બનશે જ. તો જે સંખ્યા મોટી હશે, કોષ્ટકમાં સૌથી મોટી સંખ્યા ધરાવતું ખાનું હંમેશા વિશિષ્ટ ખાનું હશે એવું નથી. તો સૌથી મોટી સંખ્યા ધરાવતું ખાનું હંમેશા વિશિષ્ટ ખાનું હશે. તો હા, કેમ કે સૌથી મોટી જે સંખ્યા છે કેવું ખાનું હશે? વિશિષ્ટ સંખ્યા છે. આ બંનેમાં આ સંખ્યા મોટી છે, આના કરતાં મોટી છે એટલે વિશિષ્ટ બને છે. આ બંને કરતાં મોટી છે એટલે વિશિષ્ટ બને છે. આના કરતાં સંખ્યા મોટી છે એટલે વિશિષ્ટ ખાનું બને છે. પણ સૌથી નાની સંખ્યા ધરાવતું ખાનું વિશિષ્ટ ખાનું હોઈ શકે? તો એ ના હોઈ શકે. દાખલા તરીકે અહીંયા સૌથી નાની સંખ્યા આપણે લખીએ 100. તો અહીંયા 100 છે, વિશિષ્ટ ખાનું બનશે? ના. કેમ કે 100 કરતાં 200 મોટા છે, 200 કરતાં 300 મોટા, 300 કરતાં 400. એમાં બધામાં 100, 200, 300, 400 ને 500. હવે સૌથી નાની સંખ્યા કઈ છે? 100 છે. તો સૌથી જે નાની સંખ્યા હશે એ વિશિષ્ટ ખાનું બની શકશે નહીં. શા માટે? તો શા માટે નહીં? કેમ કે અહીંયા મોટી સંખ્યા જ વિશિષ્ટ સંખ્યા બને છે. તો અહીંયા ના આવશે, અહીંયા હા આવશે.
આઠમો પ્રશ્ન છે કે કોષ્ટકને એવી રીતે ભરો કે બીજી સૌથી મોટી સંખ્યા ધરાવતો ખાનો વિશિષ્ટ ખાનું ન હોય. બીજા નંબરની જે સૌથી મોટી સંખ્યા હોય એ. તો મિત્રો અહીંયા આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ તો પહેલા 20 છે, પછી 30, પછી 40, પછી 50 છે, પછી 60 છે, પછી 80 છે, પછી 90 છે. તો સૌથી મોટી સંખ્યા તો 90 છે, પણ બીજા નંબરની જે સૌથી મોટી સંખ્યા કહેવાય કેવી છે? 80 છે. એટલે કે બીજા નંબરની જે સૌથી મોટી સંખ્યા છે એ વિશિષ્ટ ખાનું ન હોય. તો અહીંયા દેખો બીજા નંબરની જે વિશિષ્ટ સંખ્યા છે, બીજા નંબરની જે સૌથી મોટી જે સંખ્યા છે એ વિશિષ્ટ સંખ્યા નથી. કેમ કે 90 કરતાં નાની છે અને 60 કરતાં મોટી છે, એટલે વિશિષ્ટ ખાનું બની શકશે નહીં. તો એ બીજા નંબરની જે સંખ્યા છે એ વિશિષ્ટ ખાનું બની શકશે નહીં. બીજા નંબરની સૌથી મોટી સંખ્યા. પહેલા નંબરની જે સૌથી મોટી સંખ્યા છે એ વિશિષ્ટ ખાનું બની શકશે, પણ અહીંયા બીજા નંબરની જે સૌથી મોટી સંખ્યા છે એ વિશિષ્ટ ખાનું બની શકશે નહીં, કેમ કે મોટી સંખ્યાની બાજુમાં છે. કોષ્ટકને એવી રીતે ભરો કે બીજી સૌથી મોટી સંખ્યા ધરાવતું ખાનું વિશિષ્ટ ખાનું ન હોય, પરંતુ બીજી સૌથી નાની સંખ્યાનું ખાનું વિશિષ્ટ ખાનું હોય. શું આ શક્ય છે? તો હા. એ મિત્રો શક્ય કેવી રીતે? કે દાખલા તરીકે બીજા નંબરની સૌથી મોટી સંખ્યા, તો અહીંયા સૌથી મોટી સંખ્યા તો 400 છે. બીજા નંબરની સૌથી મોટી સંખ્યા છે 390 છે. બીજા નંબરની સૌથી મોટી સંખ્યા ધરાવતું ખાનું વિશિષ્ટ ખાનું ન હોય, એટલે કે અહીંયા નથી. કે 400 કરતાં કેવી છે? મોટી છે, એટલે અહીંયા નથી. અને બીજો પ્રશ્ન છે કે બીજી સૌથી નાની સંખ્યાનું ખાનું વિશિષ્ટ ખાનું હોય. તો અહીંયા બીજા નંબરની સૌથી નાની સંખ્યા કઈ છે? 290 છે, અને સૌથી નાની સંખ્યા છે 280, અને બીજા નંબરમાં એના પછી આવે છે સૌથી નાની સંખ્યા 290. તો એ 290નું ખાનું વિશિષ્ટ સંખ્યા બની છે. કેમ કે અહીંયા 280 છે, અહીંયા 290 છે, એટલે કે 290 એ 280 કરતાં કેવા છે? મોટા છે. એટલે કે બીજા નંબરની જે સંખ્યા છે અહીંયા વિશિષ્ટ સંખ્યા બને છે, જ્યારે બીજા નંબરની સૌથી મોટી સંખ્યા છે એ વિશિષ્ટ ખાનું બનતું નથી. જ્યારે બીજા નંબરની સૌથી નાની સંખ્યા છે અહીંયા વિશિષ્ટ ખાનું બને છે. 10મો પ્રશ્ન છે કે આ કોયડાની અન્ય વિવિધતાઓ બનાવો અને તમારા સહપાઠીઓને પડકાર આપો. તો માત્ર બીજી સંખ્યાઓ વિશિષ્ટ બનતી હોય એવા તમે સંખ્યાઓની ગોઠવણી કરી શકો છો. માત્ર અવિભાજ્ય સંખ્યાઓ વિશિષ્ટ ખાનું બનતી હોય એવી સંખ્યાઓ તમે ગોઠવી અને તમારા સહમિત્રોને તમે પડકાર આપી શકો છો. માત્ર વર્ગમૂળ સંખ્યાઓ વિશિષ્ટ ખાનું બનતી હોય એ રીતે સંખ્યાઓ ગોઠવી અને તમે વિવિધ કોયડાઓ બનાવી શકો છો. તો મિત્રો અહીંયા પડોશી ખાનું એટલે કે ડાબી, જમણી, ઉપર અને નીચે તરત જ આવતું હોય. એટલે કે ડાબી બાજુ હોય, જમણી બાજુ હોય, ઉપર હોય અથવા નીચે હોય. તરત જ આવતું હોય તેને પાડોશી ખાનું કહે છે. પડોશી ખાનું કહે છે. ખાનું વિશિષ્ટ ખાનું ત્યારે જ બને જ્યારે તેમાં રહેલા તમામ પડોશી ખાનાની સંખ્યા કરતાં મોટી હોય. તો વિશિષ્ટ ખાનું ક્યારે બનશે? જ્યારે એની પડોશી જે સંખ્યા હોય છે એના કરતાં એ કેવી હોય? મોટી હોય. તો અહીંયા પડોશી ખાનું એટલે કે ડાબી, જમણી, ઉપર, નીચેની સંખ્યાઓ એને પડોશી સંખ્યાઓ કહે છે. તો મિત્રો અહીંયા 2430 અને 2430 એ 7500 અને 3115 કરતાં નાના છે, એટલે નહીં આવે. અહીંયા 7500 એ આ ત્રણેય સંખ્યાઓ કરતાં મોટા છે, એટલે વિશિષ્ટ સંખ્યા બનશે. 7350 નહીં આવે, કારણ 1, 2 અને 3 કરતાં કેવી છે? નાની છે. અહીંયા 9870 એ આ બંને સંખ્યાઓ કરતાં મોટી છે, એટલે વિશિષ્ટ ખાનું બનશે. 3115 એ 2430, 4795 અને 4580 એમાં આ બે સંખ્યાઓ કરતાં નાની છે, એટલે નહીં બને. 4795 એ પણ નહીં બને. 7500 મોટા છે, આ પણ મોટા છે, આ નાની છે, આ મોટી છે, એટલે નહીં બને. 9124 તો અહીંયા એ 9230 કરતાં નાની છે. 9230 એ 9870 કરતાં નાની છે. 4580 આ 1, 2 અને આ 3, એટલે કે અહીંયા બે સંખ્યાઓ કરતાં નાની છે. 8600 છે એ 1, 2, 3 અને 4 આ સંખ્યાઓ કરતાં મોટી છે, એટલે અહીંયા વિશિષ્ટ ખાનું બનશે. 8280 નહીં બને, કારણ કે આ સંખ્યા મોટી છે, આ પણ નાની છે. 5700
આ 1 અને 2 સંખ્યાઓ કરતાં કેવી છે? મોટી છે, એટલે અહીં વિશિષ્ટ ખાનું બનશે. આ 1, 2 અને 3 સંખ્યાઓ કરતાં નાની છે. એવી રીતે 5000, 8000 કરતાં નાની, 6000 કરતાં નાની નહીં આવે. આ 2 સંખ્યાઓ કરતાં આ સંખ્યા કેવી છે? મોટી છે, એટલે વિશિષ્ટ ખાનું બનશે. તો એ મિત્રો 7500 એક વિશિષ્ટ ખાનું છે. પછી 8632, 5785, પછી 9870 અને 6034. એટલે કે 1, 2, 3, 4 અને 5 ખાના ટોટલ કેવા છે? વિશિષ્ટ ખાના છે. હવે મિત્રો અહીંયા કોષ્ટક 2 જે આપેલું છે એમાં જે મેં રાઇટ કરેલું છે લાલ પેનથી, એ ખાના આપણે વિશિષ્ટ ખાના બનાવવાના છે. 5 અંકથી ભરો. 1, 0, 6, 3 અને 9 અંકનો ઉપયોગ કરો. તો અહીંયા 1, 0, 6, 3 અને 9 અંકનો આપણે ઉપયોગ કરવાનો છે. હવે આને આપણે વિશિષ્ટ સંખ્યા બનાવવાની છે. આને વિશિષ્ટ સંખ્યા બનાવવાની છે. આ તો વિશિષ્ટ સંખ્યા છે. એવી રીતે આ સંખ્યાને વિશિષ્ટ બનાવવાની છે, અને અહીંયા જે સંખ્યા હોય એને પણ વિશિષ્ટ બનાવવાની છે. અને અંકનો ઉપયોગ કરવાનો છે 1, 0, 6, 3 અને 9. તો મિત્રો અહીંયા જે 96000 છે, 96301 અને 93610 કરતાં 96310 કેવા છે? મોટા છે, વિશિષ્ટ ખાનું બનશે. 63000 એ 36000, 19000 કરતાં મોટા છે, એટલે વિશિષ્ટ ખાનું બનશે. 60319 છે, 193 કરતાં મોટા છે. 13609, 19000 અને 36000 કરતાં કેવી છે? સંખ્યા મોટી છે, એટલે વિશિષ્ટ ખાનું બની ગયું. અહીંયા 60000 છે, અહીંયા 10000 છે, એટલે 61000 છે, વિશિષ્ટ ખાનું બનશે. એવી રીતે 10963 આપણે વિશિષ્ટ ખાનું બનાવવાનું હતું, એટલે અહીંયા 936, અહીંયા 369 અને અહીંયા 396 અને અહીંયા 963, એટલે આ વિશિષ્ટ ખાનું બની ગયું. તો આપણે અહીંયા 1, 2, 3, 4 અને 5 ખાના વિશિષ્ટ ખાના બનાવવાના હતા. તો તે આપણે આ રીતે બનાવી શકીએ. હવે કોષ્ટકમાં સૌથી મોટી સંખ્યા ખાલી જગ્યા છે. તો કોષ્ટકમાં સૌથી મોટી સંખ્યા તો અહીંયા 96310 છે. સૌથી નાની બેકી સંખ્યા તો 10396 છે, આ જે સંખ્યા છે તે. અને 50000 કરતાં મોટી સૌથી નાની સંખ્યા, 50000 કરતાં મોટી, પણ આમ 50000 કરતાં જે બધી સંખ્યાઓ છે એમાં સૌથી નાની હોય એવી છે 60193. તે 50000 કરતાં મોટી છે, પણ બીજી બધી જે સંખ્યાઓ છે એમાં કેવી છે? નાની છે, 60193. એ 60319 છે મિત્રો. એટલે કે આ જે 60193 જે કેવી છે? સૌથી નાની, 50000 કરતાં મોટી સંખ્યાઓમાં. તો એ સંખ્યા છે 60193. તો આ સાથે આપણે આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ, શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.